ગ્રામ પંચાયતની ચૂંટણી આવી, સરપંચનો ફોર્મ ભરવાનું, જેને સરપંચ થવું હોય 50 જણાએ ફોર્મ ભર્યું, 50 જણાએ ફોર્મ ભર્યું. ગામના એક સમજદાર વ્યક્તિએ વિચાર કર્યો, હા 50 ચૂંટણી લડશે તો ગામમાં 50 અચેકો જણો ક્વાર્ટરી વેચે, 50 ક્વાર્ટરી એક જ ઘરમાં જાય. આ સમાજની પથારી ફેરવી નાખશે, વઢારી મારશે આવા બધા ભેગા થઈ. એટલે એ સમજદાર વ્યક્તિએ આખા 50 જણને બોલાયા. એની એટલી કિંમત હતી, ગામમાં એટલી છાપ હતી. 50 જણને બોલાયા અને ખેતરમાં પોતાનું ફાર્મ હતું તો આગળ બોલાયા અને 10 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો અને 50 જણને ઉતાર્યા. હનીમાં ઉતારવાના બધાને વિઠ્ઠલ મહારાજ એનીમાં ઉતાર્યા. પછી એ સમજદાર વ્યક્તિએ કહ્યું, આ કુવામાંથી જે પહેલો નીકળી જાય બહાર એ સરપંચ, ચૂંટણી કરવાની જ નહીં. બોલો, બધા બાથડે મારીને આમ દીવાનો આમ ધાર ઝાલું બહાર આમ છલંગ મારી નેકરું પાછળ વાળા કોઈ પગ ઝાલે તે પાછા પેલો ચડ્યો માર ભાઈ. જેના ઠેકડા નતા મરાતા એવા બસ ઝાલવાનું જ કામ કર્યું. જેમના હાથ પોંગોટો નતો હલાવાતો એમણે આ જ ધંધા કર્યા. જેમ હોય ન્યાચા પાડવાની, કોઈ ઉપર નેકરવા જ ના દીધા. આમાં 8-10 જણા હગ્ગા ભાઈ હતા, એક જ બાપના જણેલા. તોય મોટો નેકરે તોય નાનો પર ટોટિયા ખેંચે. આજ એવું જ ચાલે છે કે નહીં ચાલતું? રાવજી ઘણી મહેનત ચાલી, થાચી જ્યાં પણ કોઈ હરિનો લાલ બહાર નીકળ્યો નહીં. પેલા એ કહ્યું બધાને બહાર કાઢ્યા, હેડો તમારો કોમ નહીં સરપંચ થવાનો. આ એકબીજાના ટોટિયા ખેંચ્યા કરતા કદાચ મોટાએ કદાચ જો નોનાને ખાલી ખભે ટેકો આલ દીધો હોત ને તો આપણા વારો થવાનો તો બીજો થવાનો હતો. પણ ના કરે મારા બેટા, આ તો ટોટિયા ખેંચ્યામાં ઊંચા નહીં આવતા. કોઈના ટોટિયા ખેંચાયા કર્યા વગર આપણા વારો કોક માલો ટેકો. આ તો નાનો મોટા ના ખેંચે, મોટો નાના ના આ ખેંચી ના હેડ્યું બધું. હેડ્યું ના હેડ્યું. આ લગન ગારો ચાલે. કયો ગારો? આ લગન ગારાની અંદર વગાડે ડીજે, જમીન મૂકે બીજે અને કોમે જાય ત્રીજે. વિઠ્ઠલ એ પછી ત્રીજે કોમે જાય 12 મહિના પીલા તોડે તોય વાનો મેર ના આવે. તા એક દાદાના વર રાજા થવા સહેજ સમય સાધી લીધો હોત તો નેતરે કામ કરી લીધો હતો, આ 12 મહિના પીલા તોડવાના ના થાત. પણ ના, મારા બેટા એવા મોટો ડીજે લઈને જોવાનો ગયા. જો પૈણવા ગયા હતા તો હું આકડી નર્યો, ડીજે ના પ્યાઠો મય કેટલા એ રંડાયાલો. શું કરવાનું? તો પૈણતો હોય તા ડીજે તો ઢીચુક કરતું હોય. તા જોવા ગયો તો તું શું જોવા ગયો તો મોટે ગાડીઓ લઈ લે. જેદા નતું દેખાતું આ નરી મોટું ડીજે નહીં બેહવાનું, નાનું લઈ જઈએ આપણે. ખબર ને આ લોકો શું જોવા જાય? વિઠ્ઠલભાઈ આંખો જોવા જવાનું, નરીઓ જોવાની. મહારાજ જે નરિયરે જતા હતા હમડું આડું હોય જોઈ લેવાનું. અહીંયા આગળ આપણું ટ્રેક્ટર ચેદાર આવીશું ચેદાર નહીં ને કરે તારે એટલે આપણું લઈ જઈએ ચેદાર મરી જવાના કઈ. હવે ફક્ત ને ફક્ત દબાયેલો હાથ કાઢી લેવાનો સમય આવ્યો છે. આ કોઈને પાણી બતાવવા જેવું નહીં. આના પાણી બતાવવા જે ગયો અને જે તૂટ્યો એ ગયો સમજી લેજો. સમયમાં ખરાબ છે મહારાજ. અહીં જે તૂટ્યો કોદાર હંધાતો બહુ વરહો વીતી જશે. થાય કે ના થાય? જે સુખ સાહેબી ની અંદર આપણે હોઈએ એને વ્યવસ્થિત રીતે રાવણ જેવી નીતિ જો રાખી, દુર્યોધન જેવી જો નીતિ રાખી, હા કોઈને પાણી બતાવવા જો રહ્યા ને તૂટ્યા ને તો ગયા સમજી લેજો.
હવે તૂટવા જેવું નથી, તૂટ્યા હોય હંધાવા જેવું છે, હંધાવા જેવું. આવક આપણી ઘટવા મોડી, જાવક વધવા મોડી, કશું કરવાનું નથી. જાવક જે છે ને એને થોડી હખણી કરવા જેવી છે. તમારી પાસે જે પડ્યું છે ને એ જે જો હોય તો જતું રહેશે ને નહીં જવા દેવાનું, એને કંટ્રોલમાં રાખો. સૌ પ્રથમ પહેલા આપણે શુભ કાર્યની અંદર ગણપતિ બેહાડીએ છીએ, એટલે ચિતરેલા ગણપતિ બેહાડવાના. હવે ચિતરવાના નીકળી જાય, બજારમાં ટાઇલ્સ લાવે આખી. આ ગણપતિ નહીં બેહાડવાના. ગણી 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 ગણતરી કરીને હેડ. આ નહીં ગણતરી કરીને બેહું તો પેલા ગણપતિ તારું કશું નહીં કરવાના. આયા ગણપતિ બેહાડવાના, ગણતરીના. કયા ગણપતિ બેહાડવાના? ગણતરીના ગણપતિ જેને બેહાડ્યા એની વલ્લી તડાકા નહીં મારવાની. અને ગણતરી વગરના જેને ગણપતિ બેહાડ્યા કેટલાય હલવાયા રાવજી મહારાજ. હજુ મોડવા વાળો ધક્કા ખાય છે, હજુ મોડવા વાળા, સીધા વાળા, ડીજે વાળા ધક્કા ખાય. ગણતરી વગરના ગણપતિ બેઠા એટલે ગણતરી વાળા ગણપતિ જેને બેહાડ્યા એને ચેદાર રોંદા ચૂકતે કરી દીધો મહારાજ. કેમ? એમને ગણતરી વાળા બેહાડ્યા હતા. અને આ ગણતરી વગરના જેને જેને બેહાડ્યા છે બધાય વીઘો મેલી મેલીને પરવારી જવા બેઠા મહારાજ. મનસા માલણજી રે ગોરખ જાગતા નરસે. મનસા માલણજી રે ગોરખ જાગતા નરસે. જાગતો કોને કહેવાય? જે બીજાને જાણે અને પોતાને જાણે એને જાગતો કહેવાય. જે બીજાને જાણે અને પોતાને ના જાણે આ બધાય ઊંઘતા. જો આમાં કોઈનો નંબર આવી જતો હોય તો જાગી જવા જેવું. આ જગતમાં બધાને ઓળખે. હે, આ ઉપર બેઠા એ કોણ કોણ છે, ઓને શું કહેવાય, ઓને શું કહેવાય, આ શું કહેવાય, ઓને શું કહેવાય, ઓને શું, આ બધું ઓળખે. પણ હું કોણ છું એટલું ના ઓળખે ત્યાં સુધી હજુ એ ઊંઘમાં છે. અને કશું ના જાણીએ પણ હું કોણ છું એટલું જો જાણી લો ને તો આ જીવન ધન્ય બની જાય. અને હું કોણ છું એ જાણવા માટે જ આ એક જ યોની એવી છે જેમાં તમે પોતે પોતાને ઓળખી શકો, ભજન કરી શકો, ધર્મનું કાર્ય કરી શકો, કોઈનું અડધી રાતે કામ કાઢી શકો, દાન કરી શકો, કથા કરી શકો, લગ્ન કરી શકો, કન્યાદાન કરી શકો. બધું આ જ સમયની અંદર થાય કે ના થાય? આ ભેંસના અવતારમાં કન્યાદાન થાય? કોઈ અવતારમાં અવરે તપાસ કરો, કોઈમાં એવી ફેસિલિટી નથી. એક આ જ અવતારની અંદર, આ જ સમયની અંદર તમારે બધું આ જ સમયમાં થાય. હવે આ સમય ગયા પછી આવો સમય વારંવાર આવવાનો નથી. આ લાસ્ટ એન્ડ ફાઇનલ છે. અહીંયાથી ભજન ગવાય, થોડું ઝીલતા રહેજો, આપણી વાણી પવિત્ર થાય. ઘેર આપણે પવિત્ર વાળું કોઈ કરાવવા વાળું ઘેર નહીં. એ ના હોય ના મંત્ર બોલાડે, આપણે બોલવા પડે. તો અહીં એવું બોલવાથી કઈ પવિત્ર થવાતું નથી. પણ અહીંયા જે આપણે ભજન ગઈએ અને ભજન ઝીલવામાં જે આવે, એનો ઉચ્ચાર કરવામાં આવે, આપણી વાણી પવિત્ર થાય. જો કદાચ ભગવાને બે હાથ આપ્યા હોય તો થોડી તાલી પાડતા રહેજો. તાલી પાડવાથી લોહીનું પરિભ્રમણ સારું થાય. આ લોહીનું પરિભ્રમણ થવાથી અનેક રોગ નષ્ટ થાય છે. રોગ થતા હોય તોય પણ અટકી જાય છે. લોહીનું પરિભ્રમણ નિયમિત નહીં થવાને કારણે એટેક આવવાની સંભાવના છે. એટલે એના માટે પણ થોડી તાલી પાડતા રહેવું. આ જગ્યા ઉપર આયા પછી જે કંઈક આપણે કરીએ છીએ ને એ તમામ આપણું અહીંયા કંઈક પાહું જમા થાય છે. એટલે સમય મળ્યો છે, સમયનો સદુપયોગ કરી લીધા જેવો છે. ધ્યાન રાખજો, આ ટોરાની અંદર બેઠેલા ને આજની કોકની નાઈટ આજની છેલ્લી પણ હોઈ શકે. આજ ટોરામાંનો કાલ હવારમાં એકાદ દાગીનો નાય હોય.
હોય આમાં કદાચ કાલે એકાદ ઓછું થઈ જાય. હવે જે ઓછું થાય એમની તો આજની નાઈટ છેલ્લી ને કે નહીં. હા, અમારી આગળ આગળ પેલા જમરા ગાડી લઈને જતા હતા. મેં પૂછ્યું કે તમે તો હેડ્યા કે આ ગામમાં જઈએ છીએ કે કેમ કે જેનો નંબર આવ્યો છે હવે ભાગોરમાં જઈને જોઈએ કોનો નંબર આવ્યો છે એ ઘેર જઈએ તાળ પાડવા કે મેં કેવું તા કે હા હવે જેનો નંબર આવ્યો છે એવા જો ભજનમાં આવીને બેઠા છે તો આજે બચી જવાના. કેમ બચી જવાના કે એ જમરા અહીં આવતા જ નહીં અને જમરાન ભજન ભાવતું નહીં. જમરા કુદાર ભજનમાં જતા જ નહીં. અમને એમ કે સારું કદાચ જઈએ અને રંગ લાગી જાય તો આ જમરા પણ કેળવાનું બંધ થઈ જાય. એટલે એવા અહીં આવતા નહીં અને અહીં જે એવા નહીં આવે એટલે તમે બચી જવાના. પણ ધોન રાખજો પાછા જમરાય બહુ હોશિયાર છે. એમના અમુક ટાઈમ સુધી તો પેન બેઠા જ છે. હા, એટલે અહીંથી જો વહેલા જતા રહ્યા અને જો નંબર આવ્યો હશે તો પેલા તરત ઝડપી લે છે. પણ મોડા જશો ને તો પેલા કંટારીને પાછા જતા રહેશે. અણી ચૂક્યો માણસ 100 વર્ષ જીવે. જીવે કે ના જીવે? એટલે અહીં બેઠા છો, શરીર એકલું બેહાડતા નહીં, તમારા મનને પણ અહીં બેહાડજો. ઘણા ખરાનો શરીર અહીં બેઠા હોય પણ મન એમનો ઘેર ફરતો હોય. હેડ કે બોન માર હવામ કોણે જવાનું તે હવામ ઉઠશો તો કોકની કાઢશો ને, નહીં ઉઠો તો કોની કાઢવાના, કોના બેહાણા કરે છે. એટલે સમય મળ્યો છે આપણને એનો ઉપયોગ કરી લેવો છે. આપણે બહાર જે કરીએ છીએ બધું કર્મે કુટઈ મરવા વાળું છે અને સાચું એ આપણા ઘરમાં પડ્યું છે. પણ એ સાચું આપણે કરવું છે, સાચું જ આપણે પૂજવું છે, સાચું જ આપણે માનવું છે. પણ કુવામ હોય તો અવાડામાં આવે ને. કુવા દેવા છે એટલે શું કરવાનું? કુવા જ ખાલી છે. કુવા કેવા છે? ખાલી છે. અને કુવા ખાલી છે એની પાછળનું કારણ છે એ આ સતયુગ ઉથાપી જ્યારે કળિયુગ બેઠો, સતયુગ જ્યારે ઉથાપી કળિયુગ બેઠો, એ કળિયુગ જ્યારે બેઠો ને તારે એ કળિયુગે એના લક્ષણ કયા. કળિયુગે તેદાર કહ્યું તું ધર્મ રાજાને કે હે ધર્મ રાજા હવે સતયુગ ઉથાપી કળિયુગ બેઠો, હવે મારો વારો આવ્યો અને મારા વારાની અંદર હું બે ભાઈને નહીં બનવા દઉં, ધણી ધણીઓની નહીં બનવા દઉં, ફરિયા વાળા જો નહીં બનવા દઉં, સમાજમાં સમાજ વાળા જો નહીં બનવા દઉં, હોજ પડે હખણા ખાવાય નહીં દઉં. અઢળક સંપત્તિના માલિક હશે તો એમને શાંતિ નહીં રહેવા દઉં. એવો લક્ષણ કઈ બતાયો ભીમ અક્રયમાં તારા વારામ આવા લક્ષણ જાલીન જે કદી પછાડ્યો, જાલીને એવો પછવાડ્યો તારે આજીજી કરવા લાગ્યો. હે ધર્મ રાજા મને છોડાવો, હે ધર્મ રાજા મને છોડાવો. હજુ તો તમે મારા લક્ષણ હોભર્યા, મારા અવગુણ તમે હોભર્યા. મારું એક લક્ષણ સારું છે એ તમે જોયું? મારા 99 અવગુણ છે પણ એક ગુણ મારો સારો છે. ધર્મ રાજાએ કહ્યું ભીમ ઉભો રે, કયો તારો ગુણ સારો હે? એ કે 100 ગુણની અંદર 99 ગુણ મારા ખરાબ છે પણ એક ગુણ મારો સારો છે. કયો? સતયુગની અંદર, ત્રેતાયુગની અંદર, આ બધા યુગની અંદર હજારો વર્ષ તપ કરતા હતા તારે તમને ભગવાન મળતા હતા. કળિયુગની અંદર કે ફક્ત ને ફક્ત કળિયુગ કેવલ નામ આધારા. કળિયુગની અંદર ખાલી નામને જે માનશે ને, નામની જે ભક્તિ કરશે એમને ભગવાન મળતો વાર નહીં લાગે. તારે એને કહ્યું ગાયના શિંગડા ઉપર રઈનો દોણો ટકે, એટલું મન જો એનું માની જાય
મન એનું જેટલું સ્થિર થઈ જાય એના માટે ભગવાન હાજર થઈ જાય કે ના થઈ જાય. તો તમારે જમે જેના વડે હાહ લેતા હોય, તમે જેના વડે તમારા ઓઠની લાલી હોય, એના ઉપર જો તમારું મન ટકી જાય ને, હાલ ભગવાન તમારા માટે હાજર છે. પણ એ જ નહીં માનતો. મન ચંગા તો કથરોટમાં ગંગા. હે યાદ જો પગે લાગવાનું થાય તાર આગા પાછો શું મહારાજ પગે લાગીએ કે મેં ચામ અઠવાડિયે નાતો નહીં. હે હવાર ઉઠે તાહિર એના મંત્રો ચાલુ, ભલે ના હોય ના મંત્ર બોલે, આની ચિંતા નહીં કરવાની. હે ભલે ના નાતો હોય, આપણે શું ના નાતો હોય તોય આપણે જીવતો છે કેમ? નહીલો હોય ને કદાચ સાફ થઈ ગયો તો શું કરવાનું? એટલે કહેવાનો મતલબ બેનો માટે પોતાનો પતિ એ જ ભગવાન છે, અને તમારા ભગવાનના રૂપમાં તમને પતિ મળ્યો છે. અને અમે કહીએ ને તમારે માનવાનું એવું નહીં. ઘેર જઈને નોટ ને પેન લઈને બેહવાનું કે આ શાંતિથી હું બપોરિયામાં રોટલો ખાઉં છું, એ કોના વડે ખાઉં છું, કોના વડે મારી આ બધી જાહો જલાલી છે, અમારા કહેવાથી નહીં, પણ ઘેર જઈને એનો હિસાબ કરવાનો. અને હિસાબ કરશો ને એટલે તમારા વારો તમને મહાન દેખાશે કે ના દેખાય? તમારા વડાની તમારાની જ કિંમત તમને સમજાશે. અને કદાચ ના સમજાય ને, કદાચ તમારી મહેનતથી ના મેર આવતો હોય તો જે બેનના માથે પતિ ના હોય એમને જડ બેહવા જજો. એટલે એવા વાતો કરતો કરશે, બોન તમાર ભય હતા ને તાર માર હારું હતું કેસે કે નહીં કે? હા એ હોય એ હતા ને તારે કે અમે બે જણા જોડે બેસીને ચા પીતા હતા. પણ હવે નહીં આનું શું? તો પેલો જે વાતો કરતો હોય, ગુણગાન ગાતો હોય, એ પછી આપણે ઘેર આવીને એમનું ગાવાનું આપણે ચાલુ કરવાનું કે નહીં કરવાનું? પારા સુરે સુરે જોયું, મચ્છ ગંધામાં મન મોયું. પારાશર ઋષિ કેટલા વર્ષો તપ ધર્યું, કેટલા વર્ષો સુધી ધ્યાનમાં રહ્યા. પછી ધ્યાનમાંથી જ્યારે જાગ્યા એવા ઉઠીને હેડ્યા, અને આ પારથી પેલે પાર જવું તું, વચ્ચે નદી આવી. આવા નદી પેલે પાર જવું છે મને. મધરાત ચાલતી હતી. કઈ રાત? મધરાત ચાલતી હતી. ત્યાં આગળ એક નાવિક નાવડું ચલાવવા વાળો રહેતો તો, એને ઉઠાડ્યો, ઉઠ ભાઈ મારે આપાહી પેલે પાર જવું છે. નાવડી ચલાવવા વાળાએ કહ્યું અત્યારે મારે હાલ અવાલ હારા નહીં. કેમ નહીં? કે મેં મદિરા પાન બહુ પીધું છે, હવે મારાથી હેડા એવું નથી, મારા હસેલા મરાય એવું નથી, મેં એવો નશો કર્યો. પારાશર ઋષિએ કહ્યું જો તું મને આપાહી પેલપા મેળવા નહીં આવું, જો તું અત્યારે નહીં ઉઠું, મારું કોમ જો નહીં કરું તો હું તને શ્રાપ આપીશ. આ ધ્યાન ધરવા વાળા પાસે આવા બહુ હોય. બળદેવ અને હોય હે ગામ તમારું ધ્યાન ધરવા વાળા, ગામમાં હોય બહુ ગામ તમારું ધ્યાન ધરવા વાળા બહુ. કોક ગામમાં ટ્રેક્ટર લાયો હોય, એ જે ટ્રેક્ટર લાયા હોય એ ડીઝલ બારે રાઉસ કરવા. તારે એમની જે ટ્રેક્ટર લાયો હોય, એમના ફરિયા વાળો એમની પાડોશમાં રહેતો હતો, એવો પેલો ટ્રેક્ટર ડીઝલ બારે તો આવો બેઠો બેઠો જીવ બારે. શું કરે? જીવ બારે. અંદર વાળાને કયાઓ, બહાર વાળાનું ઉચ્ચક નહીં આલ્યું કઈ.
એને મહી ડખો કરવો ને બહાર આવું ભજન ચલવું એવું છે રાવજી મને? આપણે બધાનું હિયારું છે, આ આપણા બધાના હિયારું છે, દરેકના માટેનું છે કે નહીં? અહીં સમજણ વગર કૂટાઈ મરે છે. કેવું સમજણ વગર? પારા સુરે જોયું, ઉઠાડ્યા, ઉઠ ભાઈ મને પેલી કોરા લઈ જાય કે મારાથી ઊભું થઈને હેડાય નહીં એટલું મેં પી નાખ્યું છે. હા પારા છે, ઋષિએ કહું તને શ્રાપ દઈ દઈશ. એટલે નાવિકની એકની એક દીકરી હતી, રૂપનો અંબાર હતી, અને કહ્યું મહારાજ ઉભા રહો, હું તમને મૂકવા આવું છું. મારા પિતાજીનું બદલામાં હું તમને મૂકવા માટે આવું છું. ને એક નાવિકની દીકરી જેનું નામ મત્સ્યગંધા, મધરાતે ઋષિને નાવડામાં બેહાડી નાવડું હસેલા મારતું તું. મધ સમુદ્ર, મધ દરિયે પહોંચ્યું, વચ્ચે વચ્ચ પહોંચ્યું, અને આટલા બધા વર્ષોનું ધ્યાન ધરેલો, તપ ધરેલું વ્યક્તિને મય વિકાર ઉત્પન્ન થયો. હા, અને મત્સ્યગંધા ઉપર એની દોનત બગડી. વિઠ્ઠલ મહારાજ એ મત્સ્યગંધા ઉપર દોનત બગાડી. અને એવું કહેવાય છે જેટલું તપ ધર્યું તું એટલું બધું તપ નાશ પામ્યું. આથે કરીને તપ ખોયું. ખોયું કે ના ખોયું? વિઠ્ઠલ મહારાજ આ સમજણ વગર. ઓડિકાના છંદ એવા પ્રહલાદના પ્રાણ લેવા, નારઈ સંદેશો કેવા રે એ સમજણ વિના, કરમે કુટાઈ જાસ રે એ સમજણ વિના. ઓળિકાના છંદ એવા પોતાના હગ્ગા ભત્રીજાને, હિના કશ્યપની બોન ને હોળિકા, પોતાના હિના કશ્યપનો છોકરો પોતાના હગ્ગા ભાઈના છોકરાને ખોરામ લઈ અને એને બારવા બેઠી હતી. અને બારવા બેઠી હતી. પ્રહલાદ ભગત હતો અને ભક્તિ કરતો હતો, એને મારી નાખવા અહીંયા બેઠેલી. આજે એની આપણે 12 મહિને પૂજા કરીએ છીએ. હારો છોકરાને મારી નાખતી હોય એમની કઈ પૂજા થતી હોય? પણ જૂઠા જગના જૂઠા ખેલ, મનવા મારું તારું મેલ, અહીં બધા જૂઠા જ પૂજાય છે. હાચા પૂજવાના થાય ને તારે એમને આગા પાછા થાય, તારે તેમને દમ ચડસ, તારે તેમને આગા પાછા થાય. આખું વિશ્વ તમે જુઓ જૂઠું પૂજાય છે, અને હાચું પૂજવાનું થાય તારે. હા, નાગના મોઢામાં ઝેર હોય, નાગ હોય એના મોઢામાં ઝેર હોય, અને માણસની આંખમાં ઝેર હોય. આ જોવે ને ઝેર ચટવાનું. કોક બાઈક નવું લાવે ને મને ઝેર ચટે, કોક ટ્રેક્ટર લાવે ને મને ના રહેવાય, ઝેર ચડે જોવે ને. એટલે પેલો ડંખ મારે તાર ઝેર ચડે, ભલે મોઢામાં રહ્યું પણ ડંખ મારે તાર ઝેર ચડે, અને આવો જોવે ને ઝેર ચડે. આ એવું છે. એટલે વ્યાત જો ખૂટતું હોય તો આ પૂરું કરી આલે, અને જો નડતું હોય તોય આવયું. હમાં જે મસાલો ભર્યો છે, હનીમાં જે મસાલો ભર્યો છે એ સદગુરુ ખાલી કરાવી દે. શું કરે? એટલે કે અહીં મન મેલ. શું મેલવાનું? મન, તન, મન અને ધન. ધન એટલે સ્થાવર જંગમ મિલકત જે આપણી છે તે. પછી એને મૂક્યા પછી એનો દુરુપયોગ ના થાય, પછી એને વિવેકથી વપરાય. હા, ધ્યાન રાખજો, આ બાબતને જાણ્યા પછી તમારો છોકરો પરણાવવાનો થાય તારે વીઘું ગીરે ના મૂકતા પાછા.
એ ધન જે છે મિલકત એને વિવેકથી વપરાય. હા, આ તો જેટલા એના ઉપર ઓરીઓ કરવા મળી, ભજન ગાતા જાય ને એના ઉપર ઓરી કરતા જાય. આ નહીં, વિવેકથી. તો એ મૂકવાનું કેમ આવ્યું? તો પછેડી હોય એટલા પગ લોબા કરો. તૂટ્યું વારવાનું લાગે, થોડુંક તૂટ્યું વારી કાઢી લેવાય કાઢવું પડે. તાર તો ઢીચુક 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 હેડ્યું છે. હતા તો મારી બેટી જબરી સિઝન ચાલે. ઠંઠલ ગોપાલ હોય તો મારા બેટા આહા, એક દાડો ઘોડા ઉપર બેસે પછી 12 મહિના પીલા તોડે. એક દાડો ઘોડા ઉપર બેહવાન લાઈમાં આખી પછી 12 મહિના પીલા તોડે. તે 12 મહિના મેર આવ્યું નહીં તો બીજા વર્ષે મેર લાવવો પડે. તો એક દાડો ના બેસે ના ચાલે. 12 મહિના કોકના પીલા ના તોડવા પડે. 12 મહિના કોકની ગુલામી ના કરવી પડે. એક દાડો જેને ના હાચવ્યો એની આખી જિંદગી ગુલામી કરવાના દાઢા આવે છે. અને એક દાડો જેને હાચવી લીધો બસ જીવે ત્યાં સુધી નિહાલ થઈને ફરે કે ના ફરે. હા, આ બાબત એટલે જાણવાની જરૂર છે. ભજન એ આપણને ભવ સાગર થી તારે. ભજન જીવન જીવતો શીખવાડે. ભજન ખાતો પીતો ઉઠતો બેસતો આવતો જતો બોલતો બધું આપણને ભજન શીખવાડે. નહણક ભજન ગાવા જેવું નથી, થોડું ગાયન અને થોડું સમજવા જેવું પણ છે. જેને ગાવામાં કાઢી નાખ્યું એ ગાવામાં રહ્યા, જેને ગાયા પછી જે સમજવા રહ્યા. હે, લાડવો બનાવેલો મોઢા મેલીને થોડોક ચાવવો પડતો હોય છે મહારાજ. આખો ઉતારો તો આડેસર કરે. થોડો કઈ ચાઈને એને ખખડો કમાઈ ભાગવો પડે કે ના ભાગવો પડે ને તો એડીએ ભરાય. તો ચાવવું એટલે મંથન કરવું, ચાવવું એટલે વિચારવું. ખરું કે નહીં? તો ધન રાખજો. ये मेल मेल रे आ ममता हरिनी माया छे. हे मेल मेल रे आ ममता हरिनी माया छे. आ हरिनी माया છે એવું સમજીને તું રે મેલ રે આ મમતા હરિની માયા છે. ये हरिनी माया છે એવું સમજીને તું मिल रे ममता हरिनी माया थी. हे भमर फूल मागो थाय, भमर फूल मागो थाय. कोमल पति ना चूटाय, कोमल पति ना चूटाय. एनी अंदर ये मरताय एवी हरिनी माया थी. एनी अंदर ये मर जाय एवी हरिनी माया थी. મંકોડો લપટાય, ઘરમાં મંકોડો લપટાય. ઘરમાં મંકોડો લપટાય, ઘરમાં મંકોડો લપટાય. ઘરમાં રે પણ ના ખવાય, ઘરમાં રે પણ ના ખવાય. એના વિયોગે મરી જાય એવી હરિની માયા છે. એના વિયોગે મરી જાય એવી હરિની માયા છે. ઘરના વિયોગે મરી જાય એવી હરિની માયા છે. ઘરના વિયોગે મરી જાય એવી હરિની માયા છે.
ખાડીમાં પુરાય, હાથી ખાડીમાં પુરાય, હાથી ખાડીમાં પુરાય, હાથી ખાડીમાં પુરાય. મોહ હાથણનો છૂટી જાય, મોહ હાથણનો છૂટી જાય. આખી જિંદગી અંકુશ ખાય એવી હરિની માયા છે, આખી જિંદગી અંકુશ ખાય એવી હરિની માયા છે. ગીગો ગોરી કરવા જાય, ગીગો ગોરી કરવા જાય. ઘરથી ઘણો કછેટો જાય, ઘરથી ઘણો કછેટો જાય. ગોરી ભાગે ને પસ્તાય એવી હરિની માયા છે, ગોરી ભાગે ને પસ્તાય એવી હરિની માયા છે. કીટ કોશીટે બંધાય, કીટ કોશીટે બંધાય. મકાન મજબૂત કરવા જાય, મકાન મજબૂત કરવા જાય. એને અંદર એ મરજાય એવી હરિની માયા છે, એની અંદર એ મરજાય એવી હરિની માયા છે. આ હરિની માયા છે તે હું સમજીને તું મમતા હરિની માયા છે, ये હરિની માયા છે, ये હું સમજીને તું રે મિલ રે યા મમતા હરિની માયા છે. નટુ સાધક જો મળી જાય, નટુ સાધક જો મળી જાય. એનો સરળ છે ઉપાય, એનો સરળ છે ઉપાય. ભોગવે છતો ના બંધાય એવી સંતની યુક્તિ છે, ભોગવે છતો ના બંધાય એવી સંતની યુક્તિ છે. મેહલ મેહલ રે મમતા હરિની માયા છે, મેહલ મેહલ રે મમતા હરિની માયા છે. આ હરિની માયા છે એવું સમજીને તું રે મમતા હરિની માયા છે, ये હરિની માયા છે એવું સમજીને તું રે મિલ રે મમતા હરિની માયા છે. હરિજન હરિ ગુણ ગાય તો નિત્ય ગંગાજી મોનાય. જેને ઘેરે હરિજન હરિ ગુણ ગાય તો નિત્ય ગંગાજી મનાય. રે નાયા પ્રહલાદજી નાયા, ગુરુજી નાયા પ્રહલાદજી નાયા. એકે નાયા હનુમાન રે તો નિત્ય ગંગાનો એકે નાયા હનુમાન રે તો નિત્ય ગંગા જીવનાય. ગમે ગેર હરિજન હરિ ગુણ ગાય તો નિત્ય ગંગા જીવનાય. જેને ઘેરે હરિજન હરિ ગુણ ગાય તો નિત્ય ગંગા જીવનાય.
परीक्षित नाया प्रीत કરીને રાજા પરીક્ષિત નાયા પ્રીત કરીને રાજા પરીક્ષિત નાયા પ્રીત કરીને રાજા પરીક્ષિત નાયા જોગી સુખદેવ ગાય તો નિત્ય ગંગામ योगी सुखदेव जी गाये तो नित्य गंगामाने गेर हरिजन हरिजूर गाये तो नित्य गंगामाने गेरे हरिजन हरिगुण गाये तो नित्य गंगा जी मना ज्ञान गंगानो महिमा थे मोटो ज्ञान गंगानो महिमा थे मोटो सर्वे संतो ये मड़ी धारण बाजू सर्व संतो ये मड़ी धारण बाजू ज्ञान गंगा ये तोला तो नित गंगा तो ज्ञान गंगा ये तोड़ा ये तो नित्य गंगा मना जपत तीरथ तोड़े बड़ा जपत तीरथ तोड़े बड़ा जपत तीरथ तोड़े बड़ा जपत तीरथ तोड़े बड़ा बोले मड़ा में तानर सैना स्वामी बोले मड़ा में तानर सैना स्वामी हे हरे गुण गाये जो नित्य गंगा गाये हरे गुण गाये तो नित्य गंगा मना कड़वाली तो नित गंगा मना कठिन बैठी थारी पद भूलो पड़ा मैदान मन हीरा पड़ा मैदान
બધા લશ્કર